આજે આપણે સાંભળીશું માઘ સ્નાનનો મહિમા અને પૂનમની પવિત્ર કથા। પોષ મહિનાની પૂનમથી લઈ માઘ મહિનાની પૂનમ સુધીનો સમય માઘ સ્નાનનો પવિત્ર સમય કહેવામાં આવે છે। આ સમય દરમિયાન વહેલી સવારે નદી, તળાવ અથવા ઘરમાં ઠંડા પાણીથી સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે। શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ દિવસમાં કરેલું સ્નાન મન અને શરીરને શુદ્ધ કરે છે, પાપનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા થાય છે અને શરીર આપનું નિરોગી થાય છે। માઘ સ્નાન ફક્ત શરીરની સફાઈ નહીં, પણ મન, વિચાર અને ભાવની શુદ્ધિ છે। આ સ્નાન સાથે જો મનુષ્ય ભગવાનનું સ્મરણ કરે, થોડું દાન કરે અને વ્રત રાખે તો જીવનમાં શાંતિ અને સુખ જરૂર મળે। માઘ સ્નાન આપણને શીખવે છે કે થોડીક તકલીફ સહન કરીને આત્મશુદ્ધિ તરફ આગળ વધવું એ સાચી સાધના છે। આ સાધનાથી ધીરજ, સંયમ અને ભક્તિ વધે છે। માઘ સ્નાનની વાર્તા। એક સમયની વાત છે, હિમાલયની તળેટીમાં આવેલું એક નાનું ગામ હતું। ગામ પાસે પવિત્ર નદી વહેતી હતી। પોષ પૂનમ આવતા જ દૂર દૂરથી ભક્તો માઘ સ્નાન કરવા આવવા લાગ્યા। દરરોજ વહેલી સવારે નદી કાંઠે ભીડ લાગતી। એક ગામમાં વિષ્ણુ પ્રસાદ નામનો એક ગરીબ ખેડૂત રહેતો। તેની પાસે થોડી જમીન હતી, પણ મનમાં ભગવાન વિષ્ણુ પ્રત્યે અઢળક શ્રદ્ધા હતી। પોષી પૂનમ દિવસે ગામના પૂજારીએ બધાને સમજાવ્યું કે આજથી માઘ સ્નાનનો પ્રારંભ થાય છે। પોષથી તે માઘ મહિનાની પૂનમ સુધીનું આ વ્રત જરૂર રાખવું। નિયમિત સ્નાન, વ્રત અને દાન કરશે, તેના દુઃખ દૂર થશે અને જીવનમાં સુખ આવશે। આ સાંભળી વિષ્ણુ પ્રસાદે સંકલ્પ કર્યો કે હું પણ પોષ પૂનમની માઘ પૂનમ સુધી દરરોજ વહેલી સવારે નદીમાં સ્નાન કરીશ, ભગવાનનું સ્મરણ કરીશ અને શક્ય તેટલું દાન કરીશ। પત્નીએ થોડી ચિંતા સાથે કહ્યું કે આપણે ગરીબ છીએ, દરરોજ દાન કેવી રીતે કરશું? વિષ્ણુ પ્રસાદે નમ્રતાથી જવાબ આપ્યો કે ભગવાન ભાવ જુએ છે, ધન નહીં। નાનું દાન પણ નિસ્વાર્થ હોય તો પૂરતું જ છે। બીજા દિવસે વિષ્ણુ પ્રસાદ વહેલી સવારે ઉઠતા ઘોર ઠંડીમાં નદી કાંઠે જતો રહ્યો। ઠંડા પાણીમાં ઉતરતા શરીર કંપતું હતું, પણ મનમાં નારાયણ નારાયણ એવો જપ કરતો હતો। સ્નાન કર્યું પછી નદી કાંઠે દીવો પ્રગટાવ્યો, થોડો સમય ધ્યાન કર્યું અને પછી કામ પર જતો રહ્યો। પોષ મહિનાની પૂનમથી માઘ મહિનાની પૂનમ સુધી તે નિયમિત માઘ સ્નાન કરતો રહ્યો। ક્યારેક થાક તો લાગતો, ક્યારેક મન ડગમગતું, પણ સંકલ્પ તૂટવા દીધો નહીં। પૂનમની પરીક્ષા। માઘ પૂનમનો પવિત્ર દિવસ આવ્યો। વિષ્ણુ પ્રસાદે વ્રત રાખ્યું। ઘરમાં જેટલું થોડું અનાજ હતું તેમાંથી ભોજન બનાવી ભગવાનને નિવેદ ધરાવ્યું। એ સમયે એક ભૂખ્યો મુસાફર તેના ઘરમાં દરવાજે આવ્યો। વિષ્ણુ પ્રસાદે એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં અને એણે ભગવાનને ધરાવેલું ભોજન મુસાફરને આપી દીધું। પત્ની થોડી ગભરાઈ, પણ પછી તેણે પણ ખુશીથી સેવા કરી। ભગવાનની કૃપાથી મુસાફર ભોજન કરીને પ્રસન્ન થયો। તેણે વિષ્ણુ પ્રસાદને આશીર્વાદ આપ્યા કે તું જે માઘ સ્નાન અને વ્રત કરતો આવ્યો છે એ ભગવાન સુધી પહોંચી ગયું છે। અચાનક મુસાફરનું રૂપ તેજથી ઝળહળ્યું અને સ્વયં ભગવાન વિષ્ણુના દૂત હતા। તેમણે કહ્યું, તારા જીવનમાંથી ગરીબી હવે દૂર થશે, ઘરમાં સુખ શાંતિ આવશે અને તારી ભક્તિ દિન પ્રતિદિન વધશે। એ દિવસથી વિષ્ણુ પ્રસાદ ખેતરમાં પાક સારો આવવા લાગ્યો। ઘરમાં ક્યારેય અછત ન રહી। પણ વિષ્ણુ પ્રસાદે પોતાની ભક્તિ ક્યારેય ભૂલી નહીં। દર વર્ષે પોષ મહિનો આવે એટલે માઘ સ્નાન શરૂ કરી દઈને માઘ પૂનમ સુધી વ્રત રાખે। દરરોજ ઠંડા પાણીથી નાહીને ગંગા માતાનું સ્મરણ કરે કે જય ગંગા મા, મારા નાવાના જળમાં જરૂર પધારજો। ગંગાજળથી સ્નાન કરે। એ નિયમિત માઘ સ્નાન કરતો રહ્યો, વ્રત રાખતો રહ્યો, દાન અને ભગવાનનું સ્મરણ કરતો રહ્યો। તેથી તેના ઘરમાં સુખ, સંપત્તિ અને ધન વધતું રહ્યું અને ભગવાનની કૃપા પણ વધતી રહી। તો મિત્રો, અમારી વાર્તા ગમી હોય તો આ વાર્તાને લાઈક કરજો, શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ કરજો। ફરી મળશું આપણે આવી નવી વાર્તા સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।